હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે. આજે આપણે પરફેક્ટ માપ સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પોચા ચંપાકલી ગાંઠિયા બનાવીશું. આ ગાંઠિયા આપણે જેટલા વધારે ઓછા બનાવવા હોય તે પ્રમાણે બેસન લઈશું. મેં અહીંયા 6 વાડકી જેટલું બેસન લીધું છે. હવે આપણે જે વાડકીના માપથી બેસન લીધું છે એ જ વાડકીના માપથી મોણ માટે તેલ અને પાણી લેવાનું છે. તો પહેલાં આપણે બધું જ બેસન ચાળી લઈશું. અને હવે આ વાડકીના માપથી 1 વાડકી જેટલું તેલ લઈશું. અને આ જ વાડકીના માપથી 1.5 વાડકી જેટલું પાણી લેવાનું છે. હવે એક વાસણ લઈશું, એમાં તેલ અને પાણીને મિક્સ કરી લેવાનું છે. 6 વાડકી બેસનની સામે 1.5 વાડકી પાણી અને 1 વાડકી તેલ પરફેક્ટ માપ છે. હવે એમાં ખાવાનો સોડા અથવા પાપડ ખાર ઉમેરીશું. મેં અહીંયા 1 ચમચી પાપડ ખાર ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. પાપડ ખાર પણ ખારો જ હોય છે એટલે મીઠું પણ આપણે એ રીતે માપસર ઉમેરીશું. અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સરસ ફેંટી લેવાનું છે. જો આ રીતે લિક્વિડ વ્હાઇટ થાય ત્યાં સુધી એને ફેંટી લઈશું. અને હવે ગાંઠિયા માટેનો લોટ બાંધવાનો છે, તો પહેલાં મસાલા કરી લઈએ. 1.5 ચમચી જેટલા અધકચરા પીસેલા મરી ઉમેરી લઈશું. 2 ચમચી જેટલો અજમો આ રીતે હાથમાં મસળીને ઉમેરી લઈશું. અને એમાં 1 ચપટી જેટલી હિંગ ઉમેરી લઈશું. અને હવે આ મસાલાને બેસનમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે પાણી અને મોણ મિક્સ કરેલું છે એના વડે લોટ બાંધી લઈશું. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ રીતે લોટ બાંધી લઈશું. પહેલાં આ રીતે ચમચી વડે મિક્સ કરી લઈએ અને પછી હાથ વડે સરસ લોટ અહીંયા મેં લોટ બાંધવા માટેનું પાણી અને મોણ પરફેક્ટ માપથી લીધું છે, એટલે વધારે કે ઓછું નહીં પડે. પરંતુ જો તમને માપનો ખ્યાલ ન આવે તો પહેલેથી તમારે હાથ વડે જ લોટ બાંધવાનો છે, જેથી લોટ વધારે ઢીલો કે વધારે કઠણ ન બની જાય. હવે હાથને ઓઇલ વડે ગ્રીસ કરીને લોટને હજુ પણ સરસ રીતે મસળી લઈશું. આ રીતે સરસ મસળીને લોટને સરસ સ્મૂથ બનાવવાનો છે. બેસન ચીકણું હોય છે એટલે જ્યારે લોટ બાંધીશું ત્યારે હાથમાં ચોંટશે, પણ જેમ જેમ લોટ બંધાતો જશે તેમ હાથમાં પણ નહીં ચોંટે અને વાસણમાં પણ નહીં ચોંટે. તો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેલને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈએ. ગેસ ચાલુ કરીને ગેસ પર મેં તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું કેમ કે હજુ આપણે ઘણી બધી તૈયારી કરવાની છે. તો પહેલાં સંચાને ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું. સંચાનું હેન્ડલ પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું. અને એમાં મૂકવાની જાળીને પણ આપણે ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું. તો ગાંઠિયા બનાવવા માટે કઈ જાળી વાપરીશું? તો જે જાળી સંચામાં આવે છે એમાં ફૂલવાળી ડિઝાઇનની જે જાળી આવે છે એનાથી જ આપણે ચંપાકલી ગાંઠિયા બનાવીશું. હવે આપણે જે લોટ બાંધી રાખ્યો છે એમાંથી સંચામાં સમાય એટલો લોટ અલગ કરી દઈશું. અને હવે બાકીનો લોટ બાંધેલો વધ્યો છે એને બીજા વાસણમાં મૂકી દઈશું. અને હવે આમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું. હાથની હથેળી વડે પાણી લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે એને મસળી લઈશું. 3 ચમચી જેટલું પાણી આ રીતે મેં લોટમાં ઉમેરીને મસળી લીધું છે. હવે હાથને ઓઇલ વડે ગ્રીસ કરીને બધો જ લોટ ભેગો કરી લઈશું. અને એને સંચામાં મૂકવા માટે સંચા જેવો એને શેપ આપી દઈશું. આ રીતે શેપ આપીને એને હવે સંચામાં મૂકી દઈશું. અને ઉપરથી એનું હેન્ડલ ફિટ કરી દઈશું. અને હવે તેલ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. તે તેલ ગરમ થયું છે કે નહીં તે પણ આપણે જોઈ લઈશું. તો એમાં લોટનો એક નાનો ટુકડો આપણે ઉમેરી લઈશું. જો આ રીતે ધીમે ધીમે ઉપર આવે છે એટલે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીને એમાં સંચા વડે ગાંઠિયા પાડીશું. જો તમે પહેલી જ વખત ગાંઠિયા બનાવતા હોય તો તમારે થોડા જ ગાંઠિયા પાડવાના છે. વધારે પાડશો તો તમને ઉલટાવતા નહીં ફાવે. પરંતુ હું અહીંયા તેલમાં સમાય એટલા ગાંઠિયા પાડી લઈશ. અને હવે સંચાને ઉલટી સાઈડ ફેરવીશું એટલે ગાંઠિયા પડતા બંધ થઈ જશે. અને હવે નીચેની સાઈડથી થોડા ફ્રાય થઈ જાય પછી એને ઉલટાવી લેવાના છે. તો જારો અને તવેથાની મદદથી એને હળવા હાથે ઉલટાવી લઈશું. તેલના છાંટા બહાર ન ઉડે તેની પણ આપણે કાળજી રાખીશું. તો આ રીતે હવે બંને સાઈડથી ગાંઠિયા સરસ ફ્રાય થઈ જાય એ રીતે ઉલટાવી પલટાવીને તળી લેવાના છે. હવે ગાંઠિયાને ફરીથી આ રીતે ઉલટાવી લઈશું. ગાંઠિયાને પહેલી જ વખત ઉલટાવ્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે.
અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ ગાંઠિયાને સરસ ફ્રાય થવા દઈશું. તો ગાંઠિયા ફ્રાય થઈ ગયા છે, એમાંથી તેલ નિતારી લઈશું અને એને એક વાસણમાં લઈ લઈશું. જુઓ, ગાંઠિયામાં જરા પણ તેલ નથી ભરાયું અને એકદમ સોફ્ટ ગાંઠિયા બનીને તૈયાર થયા છે. આ જ રીતે આપણે બધા જ ગાંઠિયાને તળી લઈશું. એ સુદામાનું મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. તો જો બધા જ ગાંઠિયા તળાઈ ગયા છે. હવે આ ગાંઠિયાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ. હે યશોદાનો કાન મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. જુઓ, ગાંઠિયા કેટલા સોફ્ટ બન્યા છે તે પણ તમે જોઈ શકો છો. હવે આ ગાંઠિયાને આપણે સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈએ. આ ગાંઠિયાની સાથે લીલા મરચાં સર્વ કરી શકીએ છીએ, ડુંગળી પણ સર્વ કરી શકીએ છીએ અને ગરમ ગરમ ચા સાથે આ ગાંઠિયા ખાવાની તો મજા જ પડી જશે. મિત્રો, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગરમ ગરમ ચા સાથે ગાંઠિયા ખાવાની મજા માણીએ.